હેલો, હર હર મહાદેવ। તો આજે આપણે બનાવવાની છે પાઉંભાજી। તો એના માટે આપણે પહેલાં વેજીટેબલ કટ કરી લેશું। તો આપણા વેજીટેબલ બધા મસ્ત કટ થઈ ગયા છે। ત્યારબાદ આપણે પહેલાં ટમેટાની ગ્રેવી કરી લેશું। તો આપણી ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ આપણે ડુંગળીની ગ્રેવી કરી લેશું। તો આપણી ડુંગળીની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે। બાજુ આપણી ભાજી પણ બફાઈ ગઈ છે। તો આપણે એ ભાજીને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ એને મસ્ત આપણે પીસી નાખીશું। તો આપણી ભાજી મસ્ત મસ્ત પીસાઈ ગઈ છે। બીજી તરફ આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં પાલક અને ડુંગળીની ગ્રેવી એડ કરી દઈશું। બીજી બાજુ આપણે બનાવવાનું છે ડુંગળી ટમેટુંનું સલાડ। તો એ આપણે કટ કરી લઈશું અને આપણી ગ્રેવી ચડી ગઈ છે। તો આપણે એમાં બાફેલા વેજીટેબલ એડ કરીને આપણે ઉપરથી એમાં મસાલા નાખી દઈશું। તો ઉપર લાલ મરચું, ગરમ મસાલો, લીંબુ અને કોથમીરી નાખી આપણે હલાવી લઈશું। તો આપણી ભાજી રેડી થઈ ગઈ છે। બીજી તરફ આપણે છાશ બનાવવાની છે। તો એના માટે આપણે દહીં લઈ લઈશું અને એમાં આપણે બ્લેન્ડરથી મસ્ત છાશ બનાવીને ઠંડુ પાણી એડ કરી દઈશું। તો આપણી છાશ બની ગઈ। બીજી બાજુ આપણે પાઉં શેકવાના છે। તો આપણે પાઉંને મસ્ત કટ કરીને આપણે તેલથી પાઉંને શેકી લઈશું। તો આપણા પાઉં પણ શેકાઈને રેડી છે। પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું। ચાલો મિત્રો જમવા। હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં। હર હર મહાદેવ।